વિદ્યાર્થીઓ મિત્રો, સૌપ્રથમ હું સાહેબનો પરિચય આપી દઉં. આદરણીય સત્યકામ જોશી સાહેબ 30 વર્ષથી સેન્ટર ફોર સોશિયલ સાયન્સ સાથે કાર્યરત છે. ખૂબ મોટો સમય કહેવાય, 3 દાયકા. ખૂબ ઊંડાણપૂર્વક અમૂલ ડેરી પર રિસર્ચ કર્યું છે, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. આદરણીય જોશી સાહેબે ગુજરાતમાં ખૂબ જ પછાત કહેવાતા વિસ્તારમાં 22 સ્કૂલો ચલાવે છે. જોશી સાહેબને રાષ્ટ્રની પ્રગતિ થશે એવા ભાવ સાથે આપણે આ વાતને આગળ ચલાવીએ. મિત્રો, તમે સહકારી પ્રવૃત્તિ એટલે સહકારી મંડળી તો જાણતા હશો. જે ગામમાં કદાચ સહકારી મંડળી જોઈ છે કે નહીં? તમે જાણતી આવો તો દૂધ મંડળી છે, બરાબર છે ને? તે દૂધ મંડળી એ સહકારી મંડળી કહેવાય. તો સવાલ તમારે બધાને એવો થશે કે આ સહકારી મંડળી અને આપણી જે આ તમારા સચિનની બાજુમાં બધી ફેક્ટરી ચાલે એ બધી ખાનગી ઉદ્યોગો અને પછી મોટી મોટી કલર ટેક્સ જેવી બધી કંપની ચાલે તે એમાં શું ફેર? એ બહુ મહત્વનો ફેર એ અને તમે પેલી ક્લિપિંગ બતાવી એની અંદર યુએનએ આ જાહેર કર્યું કે ભાઈ ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેશન, એટલે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કર્યું. તો કેમ આટલું બધું યુએન પણ આટલું બધું મહત્વ આપે છે સહકારને? એનું કંઈ કારણ તો હશે. તો એનું કારણ એટલા માટે છે કે સહકારના જે આખી જે સહકારી પદ્ધતિ આપણે ત્યાં વિકસી અને જે સહકારના સિદ્ધાંતો છે એ સહકારની મંડળીઓ જે સહકારી મંડળી જે ઉદ્દેશથી ચાલે છે એનું એક આખું માળખું જે છે એ માળખું એટલું અદ્ભુત છે કે માળખાને જો વધારે તમને સમજ પડે તો કદાચ તમે પણ એવો ભાગીદાર બની શકો. એટલા માટે આને સમજવાની ખૂબ જરૂર છે. એટલે હું સચિન વિભાગ, એલડી કેળવણી મંડળ અને આ સ્કૂલ અને નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે આવો એક ઇનોવેટિવ આઈડિયા કે ભાઈ દર વર્ષે આવું કોઈ યુનિયનનું વર્ષ જાહેર થાય અને આવી રીતે સેલિબ્રેટ કરે એટલે બહુ જૂજ સ્કૂલ આવું કરતી હોય છે. તેમાંની આ એલડી કેળવણી મંડળ કરે છે. ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર કામ કરી રહ્યા છો. અને આ એવો સહકાર એવો વિષય છે ને જરા શુષ્કો છે, જરા બહુ એકદમ કોરો અને નિરસ પણ એવો નિરસ વિષય છે. એટલે તમને દાખલા તરીકે તમારા એટલે એવો આનંદ છે કે તમે હવે તમારી કેરિયર 11-12 પછી તમે આગળ વધવાના છો. અને ગુજરાત એક એવું રાજ્ય છે કે જેની અંદર વિપુલ પ્રમાણમાં તક સહકારી ક્ષેત્રમાં છે. એટલા માટે આ એક એવો સરસ સુભગ સમન્વય છે કે આદરણીય ડોક્ટર સત્યકામ જોશી સાહેબ, અમારા ગુમા વિભાગના સુપરવાઇઝર સતીશભાઈ પટેલ, અમારા શિક્ષક મિત્રો અને જેમના માટે કાર્યક્રમ કર્યો તો ફક્ત કોમર્સના વિદ્યાર્થીઓ. મિત્રો, સૌપ્રથમ હું સાહેબનો પરિચય આપી દઉં. આદરણીય સત્યકામ જોશી સાહેબ 30 વર્ષથી સેન્ટર ફોર સોશિયલ સાયન્સ સાથે કાર્યરત છે. ખૂબ મોટો સમય કહેવાય, 3 દાયકા. મિત્રો, એમનું ક્વોલિફિકેશન MSW, PhD અને આદરણીય જોશી સાહેબ ખૂબ ઊંડાણપૂર્વક અમૂલ ડેરી પર રિસર્ચ કર્યું છે, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. આદરણીય જોશી સાહેબે ગુજરાતમાં ખૂબ જ પછાત કહેવાતા વિસ્તારમાં 22 સ્કૂલો ચલાવે છે. જોશી સાહેબને રિસર્ચ વર્ક અને પ્રકાશન પબ્લિકેશનમાં પણ ખૂબ રસ છે. મિત્રો, એમણે ગુજરાતમાં જનજાતિ, સામાજિક પરિવર્તન અને વિકાસ, સામાજિક મૂડી તરીકે કુટુંબ સંગઠન, સુરતમાં ડાયમંડ યુનિટની માનવશાસ્ત્રીય તપાસ, ડાંગ વિસ્તારમાં સ્વતંત્રતા પછીનો વિકાસ, આની પર એમણે ખૂબ સુંદર કામ કર્યું. વ્યારા, બારડોલી, ડાંગ, સાપુતારા આ બાજુ પણ આજે આદિજાતિ માટે ખૂબ સારી રીતે સ્કૂલ ચલાવે છે. મિત્રો, એમના પસંદગીના પ્રકાશનો
આદિવાસી મિશનરી અને સાધુઓ ડાંગમાં હિંસાની સમજ આર્થિક અને રાજકીય સાપ્તાહિકમાં 1999માં એમના સરસ મજાના આર્ટિકલ પબ્લિશ થયા હતા. ગ્રામીણ મહેસાણામાં કોમી હિંસા આર્થિક અને રાજકીય સાપ્તાહિકમાં પણ એમના સરસ મજાના આર્ટિકલ પબ્લિશ થયા છે. મિત્રો, કઠોર કાળા પથ્થરમાંથી સફેદ આરસ પહાડની દેવતાનું કોતર ગામ હિન્દુત્વ રામનયની સબરીને મંદિરમાં પુનઃવસન કરે છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ હિન્દુ સ્ટડીઝમાં એમણે ભાગ લીધો. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સામાજિક સુરક્ષા યોજનાઓ ડાંગ જિલ્લામાં એક અભ્યાસ ખૂબ જ ડીપમાં સ્ટડી કર્યો. સ્વતંત્રતા પછી ગુજરાતના આદિવાસીઓમાં ઓળખ નિર્માણ. આ બધી વાત મેં તમને કરી, પરંતુ આ લેક્ચરનું પૂરું થશે ને પછી તમે સાચી ઓળખ મેળવશો કે ખરેખર શ્રાવણ માસનો પહેલો સોમવાર જે મહાદેવજીએ સમુદ્ર મંથન વખતે એ પણ એક સહકારની ભાવનાથી જ હતું ને. દેવતાઓ ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, તો જે તકલીફ પડી, જે શરૂઆતમાંથી બધી વિષ રૂપે મહાદેવ ગ્રહણ કરી ગયા. તેમ સાહેબનું જીવન પણ મહાદેવ જેવું છે. એમના પિતાશ્રી પણ સુરત જિલ્લા સહકારી મંડળીના ઘણો લાંબો સમય ચેરમેન રહ્યા. સાહેબે સુરત શહેર, સુરત જિલ્લાની ખૂબ ઉમદા સેવા કરી છે. એવા આદરણીય સત્યકામભાઈ જોશી સાહેબને સચિવ વિભાગ કેળવણી મંડળ વતી, એલડી હાઈસ્કૂલ વતી, સચિવ વતી હું આપને આવકારું છું સાહેબ. વેલકમ. અને મિત્રો, 2009 થી અમે યુએન દ્વારા જે બી ટોપિક જાહેર થાય એને શિક્ષણ સાથે જોડવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. 2009માં અમે આંતરરાષ્ટ્રીય ખગોળ વર્ષ સેલિબ્રેટ કર્યું. એમાં અમે SVNIT ના એક મારો સ્ટુડન્ટ હતો ચરિતાર્થ વ્યાસ, એને સાહેબ આપણા જુનત્યા સાહેબે ફંડ આપેલું અને એને 10,000 રૂપિયાના મોટા પોસ્ટર બનાવેલા ગેલેક્સી ઉપગ્રહોના. અને એ પ્રદર્શન અમે અમારી શાળામાં રાખ્યું હતું. ગેલિલિયો ટેલિસ્કોપ શોધેલા એને 400 વર્ષ પૂર્ણ થયા. તેના પરિપ્રેક્ષ્યમાં 2009માં અમે શરૂઆત કરી. આ અમારી 26મી કડી છે સાહેબ. એટલે 26મી કડીમાં સાહેબ સાથે આપણે યુએનનો આ કાર્યક્રમને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. વચ્ચે અમે સાહેબ આંતરરાષ્ટ્રીય પ્રકાશ વર્ષ અને પ્રકાશ આધારિત ટેકનોલોજી વર્ષ 2015 પણ ખૂબ સરસ સેલિબ્રેટ કર્યું. 2020માં આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ હેલ્થ વર્ષ અને આંતરરાષ્ટ્રીય નર્સ અને મિડવાઇફ વર્ષ પણ સેલિબ્રેટ કર્યું. અને આજે મિત્રો સાહેબની હાજરીમાં આપણે 2025 ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. મિત્રો, આ કંઈ માત્ર જાણકારી નથી, સાહેબનો જિંદગીનો અનુભવ એ તમને પીરસશે. એટલે ખરેખર મહાયજ્ઞ છે. આ મહાયજ્ઞમાં બાળકોને પણ આવકાર છે. થેન્ક યુ. પછી કીધું કે તમારે પેસ્તાજીને કાઢવું હોય તો તમારે દૂધ જે આપો છો તે દૂધ આપતું બંધ કરવાનું. તો ખેડૂતોને બંધ કરવું તો શું? તો કે તમારે દૂધને ધોળી કાઢવું. તો ખેડૂતોએ 20 દિવસ સુધી દૂધ જે કાઢ્યું એ રોડ પર ધોળી દીધું. રોડ પર ધોળી દીધું એટલે મુંબઈમાં દૂધની અછત થઈ ગઈ. કારણ કે પેસ્તાજી પાસે દૂધ જ નહીં મળે, એટલે મોકલી જ નહીં શકે મુંબઈમાં. એટલે મુંબઈમાં મોકલી દીધું. આના કરતા અંગ્રેજ લોકો એકદમ રઘવાયા થઈ ગયા, કારણ કે દૂધ વગર આપણે કેટલી જીવન જીવવાનું, કંઈક આવું કરો. એટલે અંગ્રેજો એક અધિકારીને મોકલી આપ્યો. તો હવે અધિકારીને મોકલી આપ્યો, અધિકારીએ જોયું કે ખેડૂતો અંદર હડતાલ પાડી છે, પેસ્તાજીને દૂધ નથી આપતા. તો પછી એ અધિકારીએ અંગ્રેજોને કીધું આ ખેડૂતો છે ને તે થોડા દિવસની અંદર બધું જેમ તેમ થઈ જશે, અત્યારે એ લોકોનું માની લેવું, એ લોકો જે કહે છે એ આપણે કરી દઈએ. એટલે પહેલી વખત ત્રિભુવનદાસ પટેલે ત્યાં એક સહકારી મંડળી બનાવી અને સહકારી મંડળી મારફતે દૂધ ભેગું કર્યું. બધા ખેડૂતોને બોલાવ્યા. બધા ખેડૂતોને કીધું કે તમે 100 લીટર હોય કે 5 લીટર દૂધ હોય, બધાને સરખા ભાવ મળશે, બધાને સરખું સભ્યપદ મળશે, બધાએ એકબીજાની પીડાને સહન કરવાની રહેશે, એકબીજાને પરસ્પર પ્રેમથી આગળ વધવાનું રહેશે, કોઈ સ્પર્ધા નહીં રહેશે, પણ આપણે ભેગા થઈને આપણી ઉન્નતિ કરવાની છે. બધા ખેડૂતો તૈયાર છે અને પહેલી દૂધ સહકારી મંડળી કરી. પછી અંગ્રેજોને એવું લાગ્યું, પેસ્ટનજીને એવું લાગ્યું કે આ લોકો બંધ થઈ જશે, પણ ખેડૂતો ગાંઠ્યા જ નહીં. અને પછી એક મંડળી, બે મંડળી એમ કરીને જોત જોતાની અંદર 50 મંડળી થઈ ગઈ. અને એ રીતે પેસ્ટનજીએ ત્યાંથી ભાગવું પડ્યું. એ ભાગવું પડ્યું પછી આજે તમે અત્યારે આણંદની અંદર અમૂલ છે,
એ અમૂલ્ય ઊભું કરવાનું કામ એ ત્રિભુવનદાસ પટેલે કર્યું અને એની સાથે એક બીજા વ્યક્તિ જોડાયા જે ખૂબ જ પ્રતિભાશાળી એન્જિનિયર પરદેશથી ભણીને આવેલા જેનું નામ વર્ગીસ કુરિયન. એ વર્ગીસ કુરિયન આણંદની અંદર જોડાયા, 1949 માં જોડાયા અને 2005 સુધી ત્યાં રહ્યા. અને આ જે આપણે કહીએ છીએ સફેદ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ગુજરાતની જે શ્વેત ક્રાંતિ થઈ, આજે ગુજરાતની અંદર 2.5 લાખ દૂધ મંડળીઓ છે અને જેના 1 કરોડથી વધારે સભાસદો છે. તો વિચારો કે આજે ગામડાની અંદર એ તમે થોડા દૂર જાઓ તો આપણે ત્યાં બધો આદિવાસી વિસ્તાર છે, જંગલનો વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે. એ જમાનાની અંદર આદિવાસીઓ કે ગામડાના લોકો જે ગાય પાળતા, એ લોકોને ભેંસ હેન્ડલ થતી નહીં હતી. તે બધા અહીંથી આદિવાસીને બધા ગામડાના લોકો આણંદ ગયા અને આણંદમાં બધા પટેલોને જાગે આ તો ભેંસ તો પાળી શકાય છે ને ભેંસ દૂધ આપી શકે છે. ધીરે ધીરે સરકારે દૂધ ભેંસ આપવા માંડી ખેડૂતોને અને એના મારફતે એ લોકોએ ધીરે ધીરે ગામડાની અંદર પણ લઈ જાય. અને તેવી જ રીતે આજે આખા ગુજરાતની અંદર આપણે તો સુમૂલ બની, તમારે થોડુંક એ દૂર જાઓ તો અહીંયા ગાંધીની અંદર વસુધરા ડેરી બની, સાબરકાંઠાની અંદર સાબર ડેરી બની, વડોદરાની અંદર વડોદરા ડેરી બની, મહેસાણાની અંદર દૂધસાગર ડેરી બની. આ રીતે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લાના સ્તરે બધી ડેરી બની અને ત્યાં દૂધનો જથ્થો ઉભો થાય એટલે દૂધનું બધું મંડળીઓ દૂધ ત્યાંથી ખેડૂતો દૂધ લાવે, મંડળીની અંદર ભરે, મંડળી કેમ્પા મારફતે ત્યાં જે શીત કેન્દ્ર એટલે ચિલિંગ સેન્ટર હોય, ચિલિંગ સેન્ટરમાં દૂધ મોકલે, દૂધ એના ઠંડુ પાડીને જંતુ મુક્ત કરે અને પછી એ સુમૂલ ડેરીને મોકલે. સુમૂલ ડેરી દૂધના પાઉચ બનાવે અને એ પાઉચ તમારા ઘરે આવે અને એ તમે ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે કરો છો તે અમૂલ વિકાસ છે. એટલે અમૂલ્ય છે. એટલે આજે તમે આપણે બધા જે તાજા માંગ્યા છીએ, આપણે બધા જે ભણી શક્યા છીએ, આપણે બધા જે નવા આપણા સપનાઓ સિદ્ધ કરી શક્યા છીએ, એનું કારણ આ સહકારી મંડળી છે. આ સહકારી મંડળીને કારણે આપણા બાપ દાદાઓ, આપણા મા બાપો જે આર્થિક રીતે પગભર થયા, એ આર્થિક રીતે પગભર થયા એને કારણે આપણે ભણી શક્યા. આ બધી સ્કૂલો આ બધી બની, એ સ્કૂલોની અંદર પણ આ મંડળીઓનું બહુ મોટું યોગદાન છે. હવે આવી જ રીતે આપણા દક્ષિણ ગુજરાતની અંદર હું 10 મિનિટમાં મારી વાત પૂરી કરું, કારણ કે આ એવો સબ્જેક્ટ છે કે એમાં બહુ લાંબુ ચાલે. પણ જેવી રીતે ધિરાણ સહકારી મંડળી બની, જેવી રીતે દૂધ સહકારી મંડળી બની, એવી જ રીતે આપણા દક્ષિણ ગુજરાત એટલે ખબર છે ને તમને? દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ આવે. કયા જિલ્લાઓ? નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ. આ બધા જિલ્લાઓ દક્ષિણ ગુજરાત કહેવાય. હવે દક્ષિણ ગુજરાતની અંદર તમે જરા થોડું કારણ અહીંયા સચિનથી થોડું આગળ જાઓ, નવસારી થોડું આગળ જાઓ એટલે વાંસદા આવે, વાંસદાથી થોડું આગળ જાઓ એટલે વઘઈ આવે, તો ત્યાં બધા ડુંગરનો વિસ્તાર છે, ડુંગરાનો વિસ્તાર છે, જંગલનો વિસ્તાર છે, ત્યાં બધા વધારે આદિવાસીઓ રહે છે. બરાબર છે? હવે અહીંયા બધા આદિવાસીઓ રહે છે, જંગલ છે બધું. આપણે ત્યાં જંગલ જે હતું ને એ છે પંચમહાલ, અત્યારે જે અરવલ્લી કહેવાય, મહીસાગર, પંચમહાલથી માંડીને ડાંગ સુધી આખી ગુજરાતનો નકશો તમે જો તો ગુજરાતના નકશાની અંદર પૂર્વ પટ્ટી છે. એ પૂર્વ પટ્ટી આખી જંગલવાળી પૂર્વ પટ્ટી છે અને ત્યાં બધું જંગલ. બરાબર છે? હવે અહીંયા પણ બહુ સરસ વાર્તા છે. એટલે વાર્તાની સચોટ સત્ય કહાની છે. એટલે સત્ય વાત છે તે તમારે ઘરે થોડીક વાત કરીને કે કેવી રીતે આ સહકારી મંડળીએ ઘણું બધું આપણું વિકાસ કર્યો તેની એક વાત છે. તો એ જમાનામાં તમને ખ્યાલ હોય તો બ્રિટિશરોએ, તમે ભૂગોળની અંદર ભણી ગયા કે પહેલી રેલવે લાઈન થાણાથી મુંબઈ વચ્ચે 1853 કેટલામાં 1853માં બની. બરાબર છે? 1853માં પહેલી રેલવે લાઈન થાણાથી મુંબઈ બની. બરાબર? હવે આ રેલવે લાઈન બની તો રેલવે લાઈન તમે કોઈ વાર રેલવેના અહીંયા નજીક જ છે, રેલવેના પાટા જોયા હશે તો લોખંડના બે પાટાને વચ્ચે લાકડાની
કે રેલવેનું નેટવર્ક આજથી 100 વર્ષ પહેલા બનેલું, અને છતાં પણ એ વચ્ચે જે લાકડાની પટ્ટીઓ છે તે એવી એવી છે, કેટલું બધું પાણી એના પર પડ્યું છે, કેટલી બધી ગાડીઓ એના પર પસાર થઈ છે, છતાં એ લાકડું એવું એવું છે. એ લાકડું આપણું નથી, એ લાકડું એ લોકોએ જંગલમાંથી એ લોકોએ લાકડાને મેળવ્યું.